નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઋતુરાજ બારોટ વિઝડમ એકેડેમીની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે એક નવું ઇનિશિયેટિવ હાથમાં લીધું છે વિઝડમ એકેડેમી દ્વારા, જેના અંતર્ગત ડી કોડિંગ યુપીએસસી કરીને એક સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જેના અંતર્ગત તમને યુપીએસસી મિશન 2025 એના અંતર્ગત 2025માં જે યુપીએસસી એક્ઝામ આવવાની છે એની વિશે તમને ઘણી બધી માહિતી અને કન્ટેન્ટ મળી રહેશે. તો આ લેક્ચર્સનો ઉદ્દેશ શું છે, સૌથી પહેલાં હું કહી દઉં તમને કે એવા વિદ્યાર્થી મિત્રો જે ગ્રેજ્યુએશન કરી રહ્યા છે અથવા તો ગ્રેજ્યુએટ થઈ ગયા છે અને યુપીએસસીની એક્ઝામ આપી છે પણ બિલકુલ નોલેજ નથી, અથવા તો એમને સેલ્ફ પ્રિપરેશન કરવી છે, અથવા તો કોઈ માહિતી ખૂટી રહી છે એમની અંદર, તો આ વિડીયો એમને ખૂબ યુઝફુલ થશે. તો આ વિડીયોની અંદર સૌથી પહેલાં જોઈશું આપણે કે યુપીએસસી શું છે, યુપીએસસી કઈ કઈ એક્ઝામ કન્ડક્ટ કરે છે, તમે કઈ એક્ઝામ આપવા માટે એલિજિબલ છો. પછી આપણે એક્ઝામની પેટર્ન જોઈશું કે કેટલા લેયરમાં એક્ઝામ લે છે, જેમ કે પ્રિલિમ્સ થઈ ગઈ, મેઇન્સ થઈ ગઈ, ઇન્ટરવ્યૂ. તો યુપીએસસી પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યૂ કેવી રીતે લે છે, એનો સિલેબસ કેવી રીતે છે કે સર અમારે સબ્જેક્ટ્સ કરવા હોય તો સબ્જેક્ટ્સ કેવી રીતે કરવાના. આ સિવાય વાંચન ક્યાંથી શરૂ કરવું સર, બેઝિક ક્વેશ્ચન છોકરાઓના. અને આ એક્ઝામ એવી છે કે શું વાંચવું એના કરતાં તમને એ ખબર હોવી જોઈએ કે શું ના વાંચવું, કારણ કે દરિયો છે. તો જો સેલ્ફ પ્રિપરેશન કરવી હોય કે એક આઇડલ વેમાં પ્રિપરેશન કરવી હોય તો એક સ્ટ્રેટેજી બનાવીને કામ કરવું જરૂરી છે. ઇવન કેવી બુક્સ વાંચવી સર, શું વાંચવું, ક્યાંથી વાંચવું, એ પણ તમને ખબર હોવી જરૂરી છે. તો લેટ્સ સ્ટાર્ટ ધી સેશન. આપણે સેશન સ્ટાર્ટ કરીએ કે સર યુપીએસસી શું છે, ત્યાંથી આપણે સમજવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં વાત કરું કે યુપીએસસી શું છે. તો યુપીએસસીનું ફૂલ ફોર્મ તમે જુઓ કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. ઓકે, તો હવે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એક બંધારણીય સંસ્થા છે. કેવી સંસ્થા છે? બંધારણીય સંસ્થા. તો સર બંધારણીય સંસ્થા એટલે? તો બંધારણીય સંસ્થા એટલે એવી સંસ્થા કે જેને પાવર કોન્સ્ટિટ્યુશનથી મળતો હોય. ઓકે, એટલે આની અંદર કોઈ ચેન્જીસ કરવા હોય તો કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ કરવા પડે, એટલે કે પાર્લામેન્ટમાંથી 2/3 મેજોરિટીથી બિલ પસાર કરવું પડે. તો તમે સમજી શકો કે યુપીએસસીને પાવર ક્યાંથી મળી રહ્યો છે. તો સર યુપીએસસીનું કામ શું? તો જુઓ, આ છે આખું ભારત. તો ભારતની અંદર એક છે ચૂંટાયેલી સરકાર, ઓકે, ડેમોક્રેટિક ગવર્મેન્ટ. તો હવે આ ડેમોક્રેટિક ગવર્મેન્ટ જે છે એને દેશ ચલાવવા માટે બ્યુરોક્રેટ્સ એટલે વહીવટ કરવા માટે વહીવટદારોની જરૂર પડે, જેનો આઈક્યુ ઈક્યુ કેવો હોય? પાવરફુલ, અધિકારી. તો આ અધિકારી આવશે ક્યાંથી? તો એના માટે બંધારણે એક સંસ્થા બનાવી દીધી, યુપીએસસી. તો યુપીએસસી નામની જે સંસ્થા છે એ દર વર્ષે એક્ઝામ કન્ડક્ટ કરે, અને એ એક્ઝામ 3 લેયરમાં કન્ડક્ટ કરે: પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ. તો જે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો છે એ આ યુપીએસસી એક્ઝામ આપી શકે. તો સર યુપીએસસી એક્ઝામ કેટલા પ્રકારની એક્ઝામ લે છે? તો યુ કેન સી કે ટોટલ 9 ટાઈપ્સની એક્ઝામ તમે આપી શકો, બટ કેટલીક એક્ઝામ આમાંથી સ્પેશિયલાઇઝ છે. તો સર વોટ યુ મીન બાય સ્પેશિયલાઇઝડ? તો યુપીએસસી બે પ્રકારની એક્ઝામ કન્ડક્ટ કરે. એક છે જનરલાઇઝડ અને બીજું છે સ્પેશિયલાઇઝડ. તો સર વોટ ઇઝ જનરલાઇઝડ અને વોટ ઇઝ સ્પેશિયલાઇઝડ? તો જનરલાઇઝડ એટલે તમે જુઓ કે બધી જગ્યાએ ગ્રેજ્યુએટ ખાલી હોય, કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએટ હોય, સ્નાતક થયેલો હોય એ ચાલી જાય. અને સ્પેશિયલાઇઝડનું મતલબ થાય કે કોઈ એક સ્પેસિફિક સેક્ટરમાં એને કામ કરવાનું, જેમ કે એન્જિનિયરિંગ સર્વિસ, તો એમાં કમ્પલસરી એ ગ્રેજ્યુએશન એન્જિનિયરિંગમાં થયેલું જરૂરી છે. તો આવી બે પ્રકારની એક્ઝામ કન્ડક્ટ કરે. બટ મેઇનલી જે સ્ટુડન્ટ્સ યુપીએસસી આપતા હોય છે એમની પહેલી પ્રાયોરિટી હોય છે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન, દેટ ઇઝ કોલ્ડ સીએસઈ, સિવિલ સર્વિસ એક્ઝામિનેશન. તો સર આ સિવિલ સર્વિસ એક્ઝામિનેશન શું છે? બાકી બધી પણ એક્ઝામ કન્ડક્ટ કરે છે યુપીએસસી, બટ મેઇન છે સીએસઈ, સિવિલ સર્વિસ એક્ઝામિનેશન. શું છે? તો જુઓ, હું તમને કેટલોક મુદ્દો સમજાવું. સિવિલ સર્વિસ એક્ઝામિનેશન, હવે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન છે એને બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરી નાખીએ. એક છે ગ્રુપ એ અને બીજું છે ગ્રુપ બી. ગ્રુપ એ અને ગ્રુપ બી. તો સર ગ્રુપ એ અને ગ્રુપ બી શું છે? તો ગ્રુપ એ જે છે ને એની અંદર મેઇનલી ઓલ ઇન્ડિયા સર્વિસીસ આવે. એક આવે ઓલ ઇન્ડિયા સર્વિસ, ઓલ ઇન્ડિયા સર્વિસ, ધ્યાનથી સમજજો બચ્ચાઓ. અને બીજી આવે સેન્ટ્રલ સર્વિસ, સેન્ટ્રલ સર્વિસીસ. અને ગ્રુપ બીમાં ગ્રુપ બીની સર્વિસીસ છે.
તો સર ઓલ ઇન્ડિયા સર્વિસ કોને કહેવાય? તો કે આઈએએસ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન ફોરેન સર્વિસ અને ઇન્ડિયન પોલીસ સર્વિસ. ઓકે, તો ધીસ થ્રી આર ઇન્ડિયન ઓલ ઇન્ડિયા સર્વિસ. અને સેન્ટ્રલ સર્વિસીસમાં તો આ સિવાયની બીજી 14 જેટલી સર્વિસીસ આવે. કેટલા જેટલી? 14 જેટલી. હવે 14ના નામ તો હું અહીંયા લખવાનું નથી, પણ કેટલાક એક્ઝામ્પલથી તમને કહી દઉં. જેમ કે ઇન્ડિયન રેવન્યુ સર્વિસ, જેમ કે ઇન્કમ ટેક્સ ઓફિસર હોય, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ. એવી જ રીતે ઇન્ડિયન કસ્ટમ સર્વિસ, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી હોય ને, કસ્ટમ સર્વિસ, તો કે ઇન્ડિયન કસ્ટમ સર્વિસ. એવી જ રીતે ઇન્ડિયન રેલવે ટ્રાફિક સર્વિસ, આઈઆરટીએસ જેને કહેવાય, ઇન્ડિયન રેલવે ટ્રાફિક સર્વિસ. ઇવન ઇન્ડિયન રેલવે પર્સોનલ સર્વિસીસ. ગેટ માય પોઈન્ટ? તો આવી 14 જેટલી એક્ઝામ્સ છે, 14 જેટલી, જે ગ્રુપ એની અંદર, અને એ સિવાય બીજી 3 આઈએએસ, આઈએફએસ અને આઈપીએસ. તો આને કહેવાય ઓલ ઇન્ડિયા સર્વિસ. તો સર વોટ આર ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ? તો જુઓ, આ જે ઓલ ઇન્ડિયા સર્વિસ છે ને, એ એકચ્યુઅલમાં વિષયો છે ને, આ બધા રાજ્યને આપેલા છે. કોને આપેલા છે? રાજ્ય સરકારને વિષય આપેલા છે. જેમ કે વહીવટ, જિલ્લાનો વહીવટ કોનો વિષય? તો કે ગુજરાતની અંદર ગુજરાત રાજ્યનું. પણ એની ઉપર અધિકારીની નિમણૂક કોણ કરે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. એટલા માટે એને ઓલ ઇન્ડિયા સર્વિસ કહે છે. ગેટ માય પોઈન્ટ? જેમ કે પોલીસ. હવે પોલીસ વિષય કોનો? તો તમે કહો સર પોલીસ વિષય તો રાજ્યનો છે. એટલે કોન્સ્ટેબલથી લઈને પીએસઆઈ, પીઆઈ બધાની નિમણૂક, એપોઇન્ટમેન્ટ, પસંદગી કોણ કરવી જોઈએ? તો કે રાજ્ય સરકાર કરવી જોઈએ. પણ બંધારણે શું કીધું છે? કે જે ટોપ લેવલના પોલીસ અધિકારી છે એની, આઈપીએસ કહેવાય છે એને, ઇન્ડિયન પોલીસ સર્વિસ, એની નિમણૂક કોણ કરશે? તો કે યુપીએસસી નામની સંસ્થા કરશે. તો ઓલ ઇન્ડિયા સર્વિસ એટલે એવી સેવાઓ કે જે વિષય કોનો છે? રાજ્ય સરકારનો, પણ નિમણૂક કોણ કરી રહી છે? કેન્દ્ર સરકાર. તો સર વોટ અબાઉટ ધી સેન્ટ્રલ સર્વિસ? તો સેન્ટ્રલ સર્વિસીસ એટલે આ વિષય કેન્દ્ર સરકારનો જ છે, અને એની અંદર ટોપ લેવલના અધિકારી કેન્દ્ર સરકાર એટલે કે યુપીએસસીની સંસ્થા દ્વારા નિમણૂક કરવામાં આવે છે. તો સર રેવન્યુ સર્વિસ, યસ, તમે જુઓ ઇન્કમ ટેક્સ વિષય કોનો? કેન્દ્રનો. રાજ્યને કંઈ લેવા દેવા ના હોય. જેમ કે રેલવે, રેલવે વિષય કોનો? તો તમે કહેશો સર કેન્દ્રનો. રાજ્યને કંઈ લેવા દેવા ના હોય. ઇન્ડિયન સિવિલ એકાઉન્ટ સર્વિસ, એકાઉન્ટ્સ એટલે જે ખાતા હોય, ઓડિટ એન્ડ એકાઉન્ટ સર્વિસ, ડિફેન્સ એકાઉન્ટ સર્વિસ. ઇન્ડિયન પોસ્ટલ સર્વિસ, પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ વિષય કોનો? કેન્દ્ર સરકારનો. તો આવી 14 સેવાઓ છે જેને કહેવાય સેન્ટ્રલ સર્વિસ, અને ઓલ ઇન્ડિયા સર્વિસમાં ફક્ત 3 આવે. આટલું ક્લિયર? તો સર વોટ અબાઉટ ગ્રુપ બી? હવે ગ્રુપ બી છે ને, એ તમે જુઓ, જેમ કે દિલ્હી અને અંદમાન નિકોબાર ઇન્ડિયન સિવિલ સર્વિસ. તો અંદમાન નિકોબારની અંદર પેલો વહીવટીદાર મૂકવો આઈએએસ લેવલનો, દિલ્હીમાં મૂકવો હોય તો આઈપીએસ મૂકવા હોય તો એને ગ્રુપ બીમાં મૂકેલા છે. ઇવન સેન્ટ્રલ સેક્રેટરીએટ સર્વિસ, કેન્દ્ર સરકારનું જે સચિવાલય છે એમાં જે અધિકારીઓની નિમણૂક કરવી હોય એને ગ્રુપ બીમાં મૂકેલા છે. તો સર વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ગ્રુપ એ, ગ્રુપ બી? હવે જુઓ, હું તમને કહું, યુપીએસસી દર વર્ષે નોટિફિકેશન બહાર પાડે ભરતીઓનું. લગભગ 1000 જેટલી ભરતીઓ આવે, એપ્રોક્સિમેટલી, હો, પ્લસ માઇનસ હોઈ શકે, 800 થી લઈને 1100 સુધીમાં. હવે 1000 જેટલી ભરતીઓ આવી. આ 1000 જેટલી ભરતીઓની અંદર ગ્રુપ એ, ગ્રુપ બી બધી કમ્બાઇન્ડ સર્વિસીસ લખેલી હોય, બધી જ ભેગી લખેલી હોય. એટલે તો સર અમારે રેન્ક આપવાનો? હા, તમારે પસંદગી, સોરી રેન્ક નહીં, પસંદગી આપવાની કે તમારે સૌથી પહેલાં કઈ એક્ઝામ લેવી છે. તો સર વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ગ્રુપ એ અને ગ્રુપ બી? તો જુઓ, ગ્રુપ બીની અંદર જે સેવાઓ છે ને, એનો પગાર, પાવર, પોઝિશન આ ગ્રુપ એની સર્વિસ કરતાં થોડું કેવું હોય? ઓછો હોય. આટલું યાદ રાખો અત્યારે. ક્લિયર? ગ્રુપ એ અને ગ્રુપ બી. તો ગ્રુપ એની અંદર તમે સર, તો પછી પહેલી પસંદગી ગ્રુપ એને જ અપાય ને? બિલકુલ. તો પબ્લિક પહેલી, એસ્પિરન્ટ્સ પહેલી પસંદગી કોને આપે છે? આઈએએસ, આઈએફએસ, આઈપીએસ. ગેટ માય પોઈન્ટ? અને પછી સેન્ટ્રલ સર્વિસીસ, અને પછી ગ્રુપ બીની સર્વિસીસને પસંદગી આપે છે. તો સર આઈએએસ ક્યારે મળે? તો તમારા ટોટલ જે માર્ક્સ હોય, પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યૂ, પ્રિલિમ્સના માર્ક્સ કાઉન્ટ કરવામાં નથી આવતા, એ હું તમને પછી સમજાવું. તમારું જે મેરિટ બને, ફાઇનલ મેરિટ, એમાં તમારો ટોપ રેન્ક હોય તો તમને આઈએએસ અને આઈપીએસ કાં તો આઈએફએસ મળવાના ચાન્સીસ છે. બાકી અહીંયા એ ચાન્સ છે નહીં. ઓકે, ચલો. તો સર હવે યુપીએસસી અમને ખબર પડી ગઈ. હવે અમને સમજાવો કે સર
કે યુપીએસસી જે છે એ કેવી રીતે એક્ઝામ કન્ડક્ટ કરે છે. તો ધ્યાનથી સમજજો બચ્ચાઓ. યુપીએસસી દર વર્ષે નોટિફિકેશન આવે. હમણાં નોટિફિકેશન આવી ગયું 2024નું, બરોબર છે. હવે પ્રિલિમ્સ એક્ઝામ આવશે અને પ્રિલિમ્સ પછી મેઇન્સ એક્ઝામ આવશે 4 મહિના રહીને. એટલે 2024ની ભરતી 2024માં કમ્પ્લીટ કરી દેવાની. ઓકે, ચલો હવે જુઓ. તો સર હવે આની એક્ઝામ પેટર્ન કેવી રીતે છે? જેમ કે અમારે ટાર્ગેટ બનાવવું હોય મિશન 2025નો, મિશન 2025 અંતર્ગત અમારે યુપીએસસી ક્રેક કરવી હોય એ અમને સમજાવો. તો જુઓ, હું તમને કહી દઉં. સૌથી પહેલો પોઈન્ટ કે સિમ્પલ મેનરમાં જૂન મહિનામાં તમારી એક્ઝામ આવશે. જૂન મહિનાની અંદર તમારી એક્ઝામ આવશે. હવે તો સર કેવી રીતે એક્ઝામ કન્ડક્ટ થાય? તો બે પેપર હશે. એક છે પ્રિલિમ, બીજી હશે મેઇન્સ અને પછી હશે ઇન્ટરવ્યૂ. તો સર પ્રિલિમ ક્યારે હશે, મેઇન્સ ક્યારે હશે અને ઇન્ટરવ્યૂ ક્યારે હશે? યસ બચાવો. તો પ્રિલિમ્સની જો વાત કરું 2024ની, તો જૂન મહિનાની અંદર જનરલી પ્રિલિમ્સ આવે, સપ્ટેમ્બર મહિનાની અંદર મેઇન્સ આવે અને એના પછીના માર્ચ મહિનાની અંદર ઇન્ટરવ્યૂ આવે. એટલે તમે જો મિશન 2025ને ટાર્ગેટ કરતા હો તો તમારે સમજી લેવાનું કે 2025ના જૂનમાં તમારી પ્રિલિમ્સ આવશે. ઓકે, સપ્ટેમ્બરની અંદર તમારી મેઇન્સ આવશે અને માર્ચ 2026ની અંદર તમારે ઇન્ટરવ્યૂ આવશે. તો સર પ્રિલિમ્સ જે આવે એ કેવી રીતે કન્ડક્ટ કરે અને કેવી રીતે અમારી પ્રિપરેશન હોવી જોઈએ? તો સૌથી પહેલાં આપણે પ્રિલિમ્સ એક્ઝામની વાત કરીએ. તો પ્રિલિમ્સની અંદર જનરલી બે પેપર હશે, પેપર 1 અને પેપર 2. પેપર 1 અને પેપર 2 બંને 200 માર્ક્સના હશે. પણ જે પેપર 2 જે છે એ ક્વોલિફાઈંગ માર્ક હશે. ક્વોલિફાઈંગ એટલે સર, તો તમારે 33% માર્ક્સ અહીંયા લાવવાના રહેશે, એટલે કે 66 માર્ક. અને જનરલી આ જે પેપર 2 છે એને સીસેટના નામથી ઓળખવામાં આવે છે. તો સર આનું ફૂલ ફોર્મ ને હું તમને સમજાવું સિલેબસની અંદર. જ્યારે પેપર 1 જે છે એ 200 માર્કનું હોય છે, આની અંદર 100 MCQ હશે અને અહીંયા તમારું મેરિટ બનશે. તો જનરલી 50થી 60%ની આસપાસ મેરિટ રહેતી હશે. મેરિટ 50%, તમારે મહેનત કરવાની 60%ની, કે 200માંથી મારા 60% માર્ક્સ આવવા જોઈએ. જો પેપર ઇઝી છે તો 60 to 65% સુધી તમારે ટાર્ગેટ રાખવાનું, અને પેપર બહુ જ ટફ છે, વિધાનોવાળા વાક્યો છે, તો તમારે ટાર્ગેટ 50% રાખવો જોઈએ. ઓકે, તો સર પેપર 2, પેપર 1, પેપર 2માં કેટલા ક્વેશ્ચન્સ હશે? તો 80 ક્વેશ્ચન્સ હશે. એક ક્વેશ્ચન્સ 2.5 માર્કનો હશે. GS1, GS2. ઓકે, તો સર આમાં નેગેટિવ માર્કિંગ રહેશે? બિલકુલ, નેગેટિવ માર્કિંગ 0.33%, 0.33% તમારા નેગેટિવ માર્કિંગ હશે. અને સન્ડેના દિવસે તમારી એક્ઝામ હશે, એમાં પહેલું પેપર 9:30થી 11:30 હશે, 2 કલાક, અને બીજું પેપર 2:30 વાગ્યાથી લઈને 4:30 વાગ્યા સુધી હશે. આ થઈ ગઈ પ્રિલિમ્સની વાત. પ્રિલિમ્સની અંદર પેપર 1 જે છે એમાંથી જ મેરિટ બનશે, પેપર 2 ખાલી ક્વોલિફાઈંગ હશે, આટલું યાદ રાખજો. તો સર હવે સિલેબસને કેવી રીતે, સિલેબસ આપણે જોઈએ. પ્રિલિમ્સ પછી તમારી આવે મેઇન્સ. શું આવે? મેઇન્સ એક્ઝામ. તો મેઇન્સ એક્ઝામ કેવી રીતે કન્ડક્ટ થાય છે? તો જુઓ બચ્ચાઓ, મેઇન્સની અંદર સૌથી પહેલાં તમારા બે પેપર હશે, ઇંગ્લિશ અને ગુજરાતી, એટલે કે લેંગ્વેજ. લેંગ્વેજના તમારા બે પેપર હશે. કયા બે પેપર? તો એક ઇંગ્લિશ અને બીજું તો કોઈ પણ તમારી 22 ભાષાઓ જે છે અનુસૂચિ 8માં, એમાંથી કોઈ એક ભાષાનું પેપર તમારે લેવાનું. તો સર અમે ગુજરાતી લેવાના? બિલકુલ, આપણે ગુજરાતી લેવાનું. આ બંને પેપર 300 માર્કના હશે. કેટલા માર્કના હશે? 300 માર્કના હશે બંને પેપર. પણ આ બંને પેપર જે છે એ તમારા મેઇન્સના અને ફાઇનલ મેરિટમાં કાઉન્ટ થશે નહીં. તો આ જે 300 માર્કના પેપર છે એમાં તમારે 25% સ્કોર એચીવ કરવાનો છે. કેટલો માર્ક લાવવાના છે? 25%. એટલે 300માંથી તમારે બંને પેપરમાં 75 માર્ક લાવવાના છે. આટલો કોન્સેપ્ટ ક્લિયર? તો સર લેંગ્વેજના પેપર પહેલાં બે હશે? હા, તમે લેંગ્વેજના પેપર આપશો, એમાં 25% સ્કોર કરશો, પછી જ આ ક્વેશ્ચન તમારા પેપર ચેક થશે, બાકી ચેક પણ નહીં થાય. આટલો કોન્સેપ્ટ ક્લિયર? ડન. તો લેંગ્વેજના બે પેપર પતી ગયા. પણ લેંગ્વેજના જે પેપર છે એ તમારા મેઇન્સના ટોટલ માર્ક્સમાં કાઉન્ટ નથી થતા, એટલે મેં અહીંયા પેપરમાં ઇન્ક્લુડ કર્યા નથી.
તો સર લેંગ્વેજ સિવાય અમારે કેટલા પેપર આપવાના? તો એ સિવાય તમારે 7 પેપર આવશે. તો 2 લેંગ્વેજના અને એ સિવાય તમારે 7 પેપર આપવાના. સર ડ્યુરેશન 3 કલાક. કેટલા મળશે દરેક પેપર માટે? 3 કલાક. કેટલા માર્ક? તો કે 250 માર્કનું એક પેપર. એવા કેટલા પેપર? તો કે તમારે 7 પેપર આપવાના. એટલે 1750 માર્ક થશે. કેટલા માર્ક થશે મેઇન્સમાં? 1750 માર્ક અને 275 માર્કનું ઇન્ટરવ્યૂ. એટલે તમારું ફાઇનલ મેરિટ 2025 માર્ક્સમાંથી બનશે. આટલો કોન્સેપ્ટ ક્લિયર? આટલો કોન્સેપ્ટ એકદમ. અહીંયા તમે જો 50% પ્લસ સ્કોર કરી નાખ્યો મેઇન્સમાં પણ, તો પણ તમારો રેન્ક આવવાના ચાન્સીસ મેક્સિમમ છે. રેન્ક પાડશો તમે, એવું કહું તો પણ ચાલે. અહીંયા સુધી ક્લિયર બચાવો? તો સર અહીંયા પેપર 1 શેનું? તો એસે. અહીંયા પેપર 1 એસે. એસે કેવી રીતે સર આપણે મેનેજ કરવાનું બધું સમજાવું ને. પહેલાં હું તમને પેટર્ન સમજાવી દઉં કે પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ પ્લસ ઇન્ટરવ્યૂ 275 માર્કનું. મેઇન્સ તો કે 1750 માર્કની. ઇન્ટરવ્યૂ 275 માર્કનું. અને અહીંયાથી તમારું મેરિટ બનશે. પ્રિલિમ્સ ખાલી તમારી મેઇન્સ આપવા માટે એક બેન્ચમાર્ક છે. ઓકે ડન. ઓકે સર એસે તો 250 માર્કનું એસેનું પેપર હશે 3 કલાક અને એ પણ 2 સેક્શનમાં ડિવાઈડ હશે. સેક્શન 1, સેક્શન એ અને સેક્શન બી. આ 2 સેક્શન એમાં 4 થી 5 ટોપિક આપ્યા હશે, બીમાં 4 થી 5 ટોપિક આપ્યા હશે. કોઈ પણ એક ટોપિક ઉપર તમારે એસે લખવાનો. 125 માર્ક્સ. 125 માર્ક્સ. ઓકે 125 માર્કનો એક એસે લખવાનો. એટલે તમારે 250 માંથી માર્ક સિક્યોર્ડ કરવાના રહેશે. આવી જ રીતે પેપર 2 થી લઈને પેપર 5 સુધી અહીંયા તમારે જીએસના 4 પેપર આવશે. એસે પછી GS1, GS2, GS3 અને GS4. એટલે 1000 માર્કનું તમારું જીએસ રહેશે, જનરલ સ્ટડીઝ. ઓકે સર 1000 અને 250 તો આ તો 1250 થયા. બાકીના 500 માર્ક તો તમારે મેઇન્સની અંદર એક સબ્જેક્ટ ઓપ્શનલ લેવાનો રહેશે. ઓપ્શનલ એટલે કોઈ પણ લઈ શકો તમે. હું તમને હમણાં લિસ્ટ આપું એમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ તમે ઓપ્શનલ તરીકે લેવાનો. એના 2 પેપર આવશે, પેપર 1 અને પેપર 2. 250 માર્કના. એટલે અહીંયા તમારે 500 માર્કનું શું થશે? તો કે ઓપ્શનલના પેપરના માર્ક્સ હશે. જેમ કે મારે ઓપ્શનલની અંદર ગુજરાતી લિટરેચર હતું, તો લિટરેચરનું પેપર 1 અને પેપર 2 મેં લેંગ્વેજ લિટરેચર ઉપર ઓપ્શનલ લીધેલું. તો પેપર 1, પેપર 2 500 માર્ક. ક્લિયર? તો 1000, 500 અને બીજા 250, 1750 માર્કની તમારી મેઇન્સ હશે. ઓકે હવે એને પણ આપણે ડીકોડિંગ કરીશું. હવે આગળ વધીએ, ધ્યાનથી સમજજો. હવે સિલેબસની વાત કરીએ. શેની વાત કરીએ? સિલેબસ. તો સર પેપર 1 જે છે GS1 પ્રિલિમ્સ, શેની વાત છે? ઓનલી પ્રિલિમ્સ. પછી મેઇન્સ ઉપર જઈએ. પેટર્ન ખબર પડી ગઈ? યસ. પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ. પ્રિલિમ્સ કેટલા માર્કની? 200 માર્કની. 200 માર્ક ક્વોલિફાઈંગ એટલે ટોટલ 400 માર્કની, પણ 200 માંથી આપણે મેરિટમાં નામ લાવવાનું પ્રિલિમ્સમાં. મેઇન્સ કેટલા માર્કની? 1750 માર્કની. ઇન્ટરવ્યુ 2075. ટોટલ કેટલા થયા? તો કે 2025. એમાંથી તમારે સ્કોર કરવાનું, ફાઇનલ મેરિટ બનશે 2025 માંથી. આ થઈ ગઈ પેટર્ન. હવે વાત કરું સિલેબસ. સિલેબસ શું કહે છે? તો જુઓ 7 સબ્જેક્ટ, મેઇન 7 સબ્જેક્ટ તમારે મગજમાં રાખી દેવાના. કેટલા? 7 સબ્જેક્ટ. કયા 7 સબ્જેક્ટ? તો જુઓ પોલિટી, ઇકોનોમિક્સ, હિસ્ટ્રી, जियोग्राफी, साइंस, एनवायरमेंट. ओके હવે જુઓ સર આ કરંટ અફેર્સ, સોરી કરંટ અફેર્સ શું છે? કરંટ અફેર્સ. એનવાયરમેન્ટ પણ પૂછે છે, કરંટ અફેર્સ. ઓકે આ 7 સબ્જેક્ટ તમારે સાયન્સની અંદર એનવાયરમેન્ટ ઇન્ક્લુડ કરી દેવાનું. આ 7 સબ્જેક્ટ તમારે મગજમાં ઉતારી દેવાના. સર કલ્ચર હિસ્ટ્રીની અંદર, કલ્ચર હિસ્ટ્રીની અંદર. હવે અહીંયા જુઓ પહેલું શું કહે છે? તો કે કરંટ અફેર્સ. આ મેં સિલેબસ લીધો છે યુપીએસસીની સાઇટ પરથી. ઓકે યુપીએસસીએ જે હમણાં 2024નું નોટિફિકેશન બહાર પાડ્યું છે એમાંથી જ આપણે આ સિલેબસ લીધેલો છે, તો તમે જોઈ શકો છો. તો સૌથી પહેલાં તો કે કરંટ અફેર્સ. હવે સર 7 સબ્જેક્ટ છે અને 100 MCQ છે, એટલે કે 200 માર્ક છે. તો એવું બની શકે કે સર બધાને સમાન ઇક્વલ વેટેજ હોય? ના.
એવું યુપીએસસીમાં હજી સુધી નથી બન્યું ને બનશે પણ નહીં. એટલે તમારે કોઈ પણ ટોપિક કોઈ પણ સબ્જેક્ટને સ્કીપ કરવાનું નહીં, બધું જ વાંચીને જવાનું. હા, શું વાંચવું એ સ્ટ્રેટેજી ઉપર તમારી નિર્ભર કરશે. ઓકે, તો કરંટ અફેર્સ છે, પછી હિસ્ટ્રી છે. હિસ્ટ્રી એટલે આપણો ઇતિહાસ, કે ભારતનો ઇતિહાસ અને ભારતનું નેશનલ મુવમેન્ટ એટલે કે આપણી સ્વતંત્રતાની ચળવળ. તો સ્પેસિફિક કીધેલું છે એટલે મોડર્ન હિસ્ટ્રીમાંથી ક્વેશ્ચન્સ તમને વધુ પૂછે છે એઝ કમ્પેર ટુ મેડિવલ અને એન્શન્ટ હિસ્ટ્રી. ઓકે, પછી તો કે જિયોગ્રાફી, તો ભારતની ભૂગોળ પણ કરવાની છે અને વર્લ્ડની જિયોગ્રાફી પણ તમારે કરવાની છે. ફિઝિકલ જિયોગ્રાફી એટલે ભૂકંપથી લઈને ફિઝિકલ જિયોગ્રાફીનો આખો સિલેબસ છે. ઓકે, ભૂકંપથી લઈને ઓશનોગ્રાફીથી લઈને ક્લાઇમેટોલોજીથી લઈને બધું. પછી સોશિયલ સામાજિક ભૂગોળ, ઇકોનોમિક જિયોગ્રાફી જેમ કે પ્રાઇમરી સેક્ટર છે, સેકન્ડરી સેક્ટર છે, એ ભારતનું પણ કરવાનું અને વર્લ્ડનું પણ કરવાનું, કે ભારતનું શું સ્ટેટસ છે, વર્લ્ડનું શું સ્ટેટસ છે. એવી રીતે પોલિટી અને ગવર્નન્સ. જો પોલિટી એકલું નથી, પોલિટીની અંદર આ લોકોએ ગવર્નન્સને પણ ઇન્ક્લુડ કરેલું છે. સર વોટ યુ મીન બાય ગવર્નન્સ? ગવર્નન્સ એટલે કે શાસન. તો શાસનમાં શું આવે? તો કે ઈ ગવર્નન્સ કોને કહેવાય, ગુડ ગવર્નન્સ કોને કહેવાય, સિટીઝન ચાર્ટર કોને કહેવાય, આરટીઆઈ કોને કહેવાય, ઇટ્સ અ પાર્ટ ઓફ ગવર્નન્સ. ઓકે, તો કોન્સ્ટિટ્યુશનલ પોલિટિકલ સિસ્ટમ, ઇવન પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યૂટ, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, તો ત્યાંથી પણ 2-3 ક્વેશ્ચન્સ નીકળશે. પબ્લિક પોલિસી, રાઇટ્સ ઇશ્યુ. રાઇટ્સ ઇશ્યુ એટલે એકચ્યુઅલી આ જે રાઇટ્સ ઇશ્યુ છે ને, આ ટોપિક છે સોશિયલ જસ્ટિસનો, જે મેઇન્સમાં આવે છે. જેમ કે ટ્રાન્સજેન્ડરના રાઇટ્સ છે, પછી સિનિયર સિટીઝન્સના રાઇટ્સ છે, પછી જે બેકવર્ડ ક્લાસ છે એના રાઇટ્સ છે, હ્યુમન રાઇટ્સ છે, ચાઇલ્ડ રાઇટ્સ છે, વુમન એમ્પાવરમેન્ટના રાઇટ્સ છે. તો અહીંયાથી ક્વેશ્ચન્સ નીકળશે રાઇટ્સ ઇશ્યુમાંથી. ઓકે, પછી ઇકોનોમિક અને સોશિયલ ડેવલપમેન્ટ. તો ભારતની જે આર્થિક ગતિવિધિ છે ભારત દેશની, ત્યાંથી ક્વેશ્ચન્સ સિલેબસની અંદર મૂકેલા છે. જનરલ ઇશ્યુ, એન્વાયરમેન્ટ, ઇકોલોજી, એકદમ શું કહેવાય ફેવરેટ છે યુપીએસસીના ક્વેશ્ચન્સ અહીંયાથી નીકળે. કેમ? કારણ કે કરંટમાં પણ અહીંયાથી બહુ ઇશ્યુ રહેલા છે એટલા માટે. પણ જો અહીંયા સ્પેસિફિક તમને કીધું છે કે દેટ ડુ નોટ રિક્વાયર સબ્જેક્ટ સ્પેશિયલાઇઝેશન, એટલે જે બેચલર્સ લેવલ ઉપર, માસ્ટર્સ લેવલ ઉપર જે લોકો બોટની કરતા હોય કે એન્વાયરમેન્ટ રિલેટેડ ભણતા હોય, એટલું સબ્જેક્ટ સ્પેશિયલાઇઝેશનની તમારે પ્રિલિમ્સમાં જરૂર છે નહીં. સર અહીંયા જનરલ સાયન્સ લખ્યું, આનો મતલબ કેમિસ્ટ્રી ને બાયોલોજી ને એવું પૂછે? હા, કેમિસ્ટ્રી પૂછે, બાયોલોજી પૂછે, પણ જોડે જોડે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ પણ પૂછે છે. એટલે કે ટેકનોલોજીને લગતા ડેવલપમેન્ટ કયા કયા થયા છે ભારતની અંદર, કરંટ અફેર્સ. એટલે કે સાયન્સ એન્ડ ટેક તમારે કરીને કરંટ અફેર્સનું જવું પડે. ઓકે, તો આ થઈ ગયું પેપર 1, જે 200 માર્કનું હશે. 100 એમસીક્યુ હશે, જેમાં તમારે 100થી લઈને 120 સુધી તમારે ટાર્ગેટ રાખવાનું. પેપર બહુ જ ટફ છે, તો 100નો ટાર્ગેટ મૂકી શકાય. પેપર મોડરેટ લેવલનું છે, તો 120નો ટાર્ગેટ તમે મૂકી શકો પ્રિલિમ્સની અંદર. અહીંયા 200માંથી 150, 160 એવો ટાર્ગેટ અહીંયા યુપીએસસીમાં હોય નહીં, અને તમે અચીવ પણ ના થઈ શકે અને લાવી પણ ના શકાય. ઓકે, ચલો. કેમ? કારણ કે એ લોકોએ પેટર્ન જ એ રીતે બનાવી હોય કે એ લોકોને નિષ્ણાંત લોકોની જરૂર નથી, પણ સ્માર્ટ સ્ટ્રેટેજી બનાવીને અધિકારી બની શકે. શોર્ટ વે એટલે કે સ્માર્ટ સ્ટ્રેટેજી બનાવીને ત્યાં પહોંચી શકે એવા અધિકારીની જરૂર છે. તો સર વોટ અબાઉટ પેપર 2? તો જુઓ, પેપર 2ની અંદર મેં કીધું એમ કે ક્વોલિફાઈંગ છે, 200માંથી તમારે 33% માર્ક લાવવાના. કોમ્પ્રિહેન્શન એટલે આ વખતે કોમ્પ્રિહેન્શન સૌથી વધુ પૂછેલું ને ટફ પૂછેલું. કોમ્પ્રિહેન્શનમાં શું આવે? તો પેરેગ્રાફ આપેલો હશે જેમાં તમારે ક્વેશ્ચન આન્સર લખવાના હશે. ઓકે, ઇન્ટરપર્સનલ સ્કિલ ઇન્ક્લુડિંગ કોમ્યુનિકેશન સ્કિલ, સેમ લોજિક, લોજિકલ રિઝનિંગ, એનાલિટિકલ એબિલિટી. એટલે અહીંયા મેથ્સ અને રિઝનિંગ તમે નામ સાંભળ્યું હશે સબ્જેક્ટનું, તો રિઝનિંગમાંથી ક્વેશ્ચન્સ અહીંયા પૂછે. લોજિકલ રિઝનિંગ એટલે કોઈ પઝલ્સ પૂછે તમને, કે કોડિંગ ડીકોડિંગ, એ પ્રકારના ચેપ્ટર્સ અહીંયાથી તમને નીકળી શકે. પ્રોબ્લેમ સોલ્વિંગ, ડિસિઝન મેકિંગ, તો કેટલાક ટોપિક્સ આપેલા હોય, કેટલાક ઇશ્યુ આપેલા હોય, એને લગતા ક્વેશ્ચન્સ આપેલા હોય, એ તમારે સોલ્વ કરવાના. મેન્ટલ એબિલિટી ઓબ્વિયસ જરૂર પડે. સર અધિકારી બનવા માટે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બનવા માટે આ બધા ટોપિક્સની શું જરૂર છે? તમે જુઓ, આ સબ્જેક્ટ્સને ભણશો ને એટલે તમને ખબર પડશે કે તમે ડિસિઝન કેટલું ક્વિક લઈ શકો છો. તમારી અંદર પર્સનાલિટીમાં પણ ચેન્જીસ આવશે, તમારી વાણી અભિવ્યક્તિમાં ચેન્જીસ આવશે ડ્યુ ટુ ધીસ સબ્જેક્ટ્સ. ઓકે, તો એટલા માટે જે પણ સબ્જેક્ટ્સ મૂકેલા છે એ સબ્જેક્ટ્સ તમારા ક્લિયર થવા જરૂરી છે. એવું નહીં વિચારવાનું કે ક્વોલિફાઈંગ છે તો હું ખાલી ક્વોલિફાઈંગ જેટલું જ કરીને જઉં, એવું નહીં વિચારતા.
આ સબ્જેક્ટ્સને પણ તમે રિમેનિંગ સબ્જેક્ટ્સ જેવા જ લેજો અને એની અંદર એટલી જ મહેનત કરજો. કેમ? કારણ કે આ સબ્જેક્ટ્સ તમારે અધિકારી બનવા માટે જે તમારા જરૂર છે, તમારી અંદર ચેન્જીસ લાવવાના, એમાં તમને કામ લાગશે. ડેટા ઇન્ટરપ્રિટેશન ઇટ્સ અ પાર્ટ ઓફ મેથ્સ. ઓકે, ચાર્ટ્સ આપેલા હોય, ગ્રાફ્સ આપેલા હોય, એની ઉપરથી તમને એનાલિસિસ પૂછેલું હોય, ડેટા સફિશિયન્સીને લગતું, તો એ તમારે કરીને જવું પડે. ઇટ્સ અ ક્લાસ 3, ક્લાસ 10 લેવલ. તો અહીંયા સર સમઅપ કરીએ તો શું જોવા મળે? તો જુઓ, એક છે કોમ્પ્રિહેન્શન તમારે કરીને જવાનું, બીજું મેથ્સ કરીને જવાનું અને રિઝનિંગ કરીને જવાનું. ક્યાંથી કરીને જવાનું મેથ્સ રિઝનિંગ? RS અગ્રવાલ બેસ્ટ બુક. RS અગ્રવાલમાંથી મેથ્સ રિઝનિંગ કરવાનું અને કોમ્પ્રિહેન્શન પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્વ કરવાના. ઓકે, તો ધીસ ઇઝ ધી પેપર 2 ક્વોલિફાઈંગ માટે. હવે મેઇન્સની વાત કરીએ. શેની વાત કરીએ? મેઇન્સ. ચલો મને કહો, મેઇન્સની અંદર કેટલા પેપર છે? તો કે સર લેંગ્વેજના અલગ, લેંગ્વેજને આપણે કાઉન્ટ નથી કરતા, પણ લેંગ્વેજના 2 પેપર આપવાના, ઇંગ્લિશ અને ગુજરાતી. કેટલા માર્કના? તો કે સર 300 માર્કના ઈચ. પણ આ કેવા છે? ક્વોલિફાઈંગ છે. કેટલા ટકા લાવવાના? 25% માર્ક લાવવાના, 75 માર્ક્સ લાવવાના. તો સર આની અંદરથી શું થઈ શકે? હે, આની અંદરથી અમારે શું કરવાનું લેંગ્વેજની અંદરથી? તો જુઓ, ઇંગ્લિશ અને ગુજરાતીની વાત કરી દઉં તો તમને બંને લેંગ્વેજની અંદર જનરલી શું પૂછશે? તો કે સૌથી પહેલાં તો કે એસે, શોર્ટ એસે પૂછે. ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં જનરલી સેમ જ છે. એક તો પૂછે શોર્ટ એસે, લાંબો એસે નહીં, જે તમારે મેઇન્સમાં પેપર 1માં લખવાનો છે એવો એસે નહીં, નાનો એસે. ઓકે, શોર્ટ એસે તમને પૂછે. પછી બીજું શું પૂછી શકે આની અંદર? તો પ્રીસી રાઇટિંગ. શું પૂછે છે? પ્રીસી રાઇટિંગ પૂછે છે. પછી તો કે કોમ્પ્રિહેન્શન પૂછે છે, એટલે ક્વેશ્ચન આન્સર. કોમ્પ્રિહેન્શન પણ અહીંયા પૂછે છે. પ્રીસી એટલે કોઈ પણ ટોપિક તમને આપેલો છે એને તમારે સમજવાનો, એનો અર્થ સમજવાનો અને એને ટૂંકમાં 1/3 કરી નાખવાનું, દેટ ઇઝ કોલ્ડ પ્રીસી. આ સિવાય વોકેબ્લરી, યુસેજ ઓફ વોકેબ્લરી, આવા ટોપિક પૂછે છે ઇંગ્લિશ અને ગુજરાતીમાં. ઓકે, તમારે ટાર્ગેટ રાખવાનો અહીંયા 300માંથી 25%. ઇટ્સ અ ક્વોલિફાઈંગ. મેરિટમાં આના માર્ક્સ ગણાવવાના છે નહીં. ડન. તો હવે પેપર 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આ પેપરની આપણે વાત કરીએ. તો પેપર 1 શેના માટે છે? હે, પેપર 1. તો પેપર 1 જે છે એ છે એસે. શેના માટે છે? એસે. તો એસે સર, તો તમારે 2 એસે લખવાના, સેક્શન એ અને સેક્શન બી. આવી રીતે આપેલું હશે. સેક્શન એ ની અંદર ટોપિક્સ આપેલા હશે અને સેક્શન બી ની અંદર તમને ટોપિક આપેલા હશે. આ ટોપિક શેને લગતા હશે? તો કોઈ પણ ઇકોનોમીને લગતા હોય, સોશિયલ ઇશ્યુઝને લગતા હોય, કરંટ ઇવેન્ટને લગતા હોય, એથિક્સને લગતા હોય, કોઈ પણ ટોપિક્સ આપેલો હોય એમાંથી તમારે 2 એસે લખવાના. 125 માર્કનો એક એસે હશે અને બીજો 125 માર્કનો, એટલે ટોટલ તમારે 250 માર્કના 2 એસે લખવાના. 7 થી 8 પેજ ભરીને તમારે એસે લખવો પડે અહીંયા આગાડી. સમજી લેવાનું કે 1 માર્ક માટે 10 થી 15 વોટ્સ તમારે લેવાના. ક્લિયર એકદમ? ડન. ઓકે, તો આ વાત થઈ ગઈ એસે. હવે વાત કરીએ પેપર નંબર 2, એટલે કે GS1. તો મેં તમને કીધેલું કે GS1, 2, 3, 4 4 GSના પેપર હશે. કેટલા પેપર હશે? 4 પેપર GSના હશે. ઓકે, તો GS1 ની અંદર શું છે? કયા સબ્જેક્ટ છે? તો જુઓ અહીંયા આગળ, એક છે હિસ્ટ્રી, મોટું લઈ લો હો, પછી અંદર ડિટેલિંગ કરાવું. હિસ્ટ્રી, એક છે કલ્ચર. આજે મેં સિલેબસ લખેલો છે એ યુપીએસસીની સાઇટ પરથી જ લીધેલો સિલેબસ છે, એટલે તમારે આની અંદર કોઈ વેરિએશન હશે નહીં, એટલું ધ્યાનમાં રાખી દેજો. હિસ્ટ્રી, કલ્ચર, જ્યોગ્રાફી, આ 3 સબ્જેક્ટ યાદ રહે? તમે કહો યસ સર, હિસ્ટ્રી, કલ્ચર, જ્યોગ્રાફી યાદ રહેશે. અને એક છે ઇન્ડિયન સોસાયટી, નોટ સોશિયલ જસ્ટિસ, ઇન્ડિયન સોસાયટી. તો સર વોટ અબાઉટ ધી હિસ્ટ્રી, કલ્ચર, જ્યોગ્રાફી અને ઇન્ડિયન સોસાયટી? આ ચાર ટોપિક હશે. સર ક્વેશ્ચન કેટલા? 250 માર્કનું પેપર. કેટલા માર્કનું પેપર? 250 માર્કનું પેપર. આ 250 માર્કમાંથી 15 માર્કના 10 ક્વેશ્ચન હશે. કેટલા ક્વેશ્ચન હશે? 10 ક્વેશ્ચન. કેટલા થયા? 150 માર્ક. અને બાકીના 10 ક્વેશ્ચન એ 10 માર્કના હશે, એટલે કેટલા થયા? 100 માર્ક. એટલે ટોટલ માર્ક કેટલા થયા? 250. એટલે ટોટલ ક્વેશ્ચન્સ તમારે કેટલા લખવાના? તો કે 10 અને 10 એટલે કે 20 ક્વેશ્ચન લખવાના. ધ્યાનથી સમજજો બચ્ચાઓ. બધા જ પેપર 1, પેપર 2, પેપર 3, GS 1, 2 ને 3. આની અંદર આ પેટર્ન સેમ, એથિક્સમાં અલગ. ઓકે, GS1, GS2, GS3 ફરીથી કેવી રીતે સર? તો 10 માર્કના 15 ક્વેશ્ચન,
15 માર્કના 10 ક્વેશ્ચન એટલે 150 માર્ક થયા અને 10 માર્કના 10 ક્વેશ્ચન એટલે 100 માર્ક થયા. તો જ્યાં 15 માર્કનો ક્વેશ્ચન છે એ તમારે 250 શબ્દોમાં લખવાનું. કેટલા વર્ડ્સમાં? 250 વર્ડ્સની અંદર લખવાનું. અને જે 10 માર્કનો ક્વેશ્ચન છે એ 150 શબ્દોમાં લખવાનો. કેટલા શબ્દોમાં લખવાનો? 150 શબ્દોમાં લખવાનો. આટલું ક્લિયર? એકદમ ઓકે. તો થઈ ગયા 250 માર્ક? બિલકુલ. તો હવે ક્વેશ્ચન્સ ક્યાંથી નીકળશે? તો હિસ્ટ્રી, કલ્ચર, જિયોગ્રાફી અને ઇન્ડિયન સોસાયટી. હવે અહીંયા જુઓ સિલેબસની અંદર ઇન્ડિયન કલ્ચર તો કે આપણી સંસ્કૃતિ, એમાં શું કહે છે તો કે આર્ટ, લિટરેચર, આર્કિટેક્ચર, એન્શિયન્ટથી લઈને અત્યાર સુધીનું બધું જ, હિસ્ટોરિકલ એસ્પેક્ટ્સથી લઈને મોડર્ન સુધીનું બધું જ. એટલે તમારે કલ્ચર ટુ ધ પોઈન્ટ ડિટેલમાં વાંચીને જવું પડે. કઈ બુક સારી સર આના માટે? તો પ્રિલિમ્સ માટે આપણે રવિ અગ્રહરી ખૂબ સારી પુસ્તક છે ઇન્ડિયન કલ્ચર માટે, બરોબર છે, તમે વાંચી શકો. ઇવન મોડર્ન હિસ્ટ્રી જુઓ, બુક્સની વાત આપણે પછી કરીએ, પહેલાં સિલેબસ જોઈ લઈએ. પહેલાં ઇન્ડિયન કલ્ચર, પછી મોડર્ન હિસ્ટ્રી કીધું છે, અને 18મી સદીથી લઈને અત્યાર સુધીની બધી જ ઘટનાઓ, ઇવન પર્સનાલિટીઝ અને ઇશ્યુઝ. એટલે એક એક ટોપિક લઈને તમારે વાંચવું પડે મેઇન્સ માટે, જ્યાંથી તમારા ક્વેશ્ચન્સ નીકળી શકે. જો ઇવન ફ્રીડમ સ્ટ્રગલ અલગથી કીધું છે. એટલે જો આ એવા ટોપિક છે ને જ્યાંથી પ્રશ્ન નીકળવાના જ છે, બરોબર છે. ઇવન પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ, આઝાદી પછી, જેમ કે ભારતની અંદર જે દેશી રજવાડાઓ હતા એનું સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન, રાજ્યોનું પુનર્ગઠન થયું, એ બધું શું કહેવાય? પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ. ઓકે. ઇવન હિસ્ટ્રી તમે જુઓ, હિસ્ટ્રી પણ કીધેલું છે. ડન. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનથી લઈને વર્લ્ડ હિસ્ટ્રી પણ તમને પૂછશે. શું પૂછશે? વર્લ્ડ હિસ્ટ્રી પણ પૂછશે. એટલે મેઇન્સની અંદર વર્લ્ડ હિસ્ટ્રી હોય છે, પ્રિલિમ્સમાં વર્લ્ડ હિસ્ટ્રી પૂછાતું નથી. ઓકે. હવે જુઓ ઇન્ડિયન સોસાયટી. હવે સર આ ટોપિક તો અમારા માટે નવું છે, પ્રિલિમ્સમાં અમે ભણ્યા જ નથી. બિલકુલ સાચી વાત છે. યુપીએસસીના એવા કયા ટોપિક જે તમે પ્રિલિમ્સમાં નહીં ભણો? તો એક છે ઇન્ડિયન સોસાયટી. લખવું હોય તો લખી નાખજો, ઇન્ડિયન સોસાયટી. આને લગતી કોઈ પણ સમસ્યા હોય તો મને કહેજો, આપણે આ સબ્જેક્ટ્સ ભણાવેલા છે. ઇન્ડિયન સોસાયટી. પછી બીજું છે સોશિયલ જસ્ટિસ. આમાં શું આવે એ પણ તમને કહી દઉં, હો એટલું કંઈ ટફ નથી. સોશિયલ જસ્ટિસ. ત્રીજું છે ઇન્ટરનલ સિક્યુરિટી, ઇન્ટરનલ સિક્યુરિટી. અને એક છે ગવર્નન્સ. ગવર્નન્સ પ્રિલિમ્સમાં જનરલી આવે છે, બટ મેઇન્સમાં થોડો એપ્રોચ ડિફરન્ટ હોય છે. અને એક છે એથિક્સ. ઓકે. તો આટલા ટોપિક્સ જે છે જે તમારે મેઇન્સમાં અલગથી કરવા પડશે. ઓકે. ડન. ચલો. તો ઇન્ડિયન સોસાયટીમાં શું આવે સર? તો જો ઇન્ડિયન સોસાયટીની અંદર જેમ કે હું તમને કહું કે ડાયવર્સિટી, તો ભારતની અંદર પોપ્યુલેશનનો મુદ્દો, તો સેન્સસ, પોપ્યુલેશન, આ બધું શેમાં આવે? ઇન્ડિયન સોસાયટીમાં. આ સિવાય ભારતની અંદર તમે સમજો કે જેમ કે હું તમને કહું કે હંગર એટલે કે ભૂખમરો, પોવર્ટી, ગેટ માય પોઈન્ટ, પોવર્ટી, વુમન્સ ઇશ્યુ, વુમન્સ રાઇટ શું છે, SC ST, ગેટ માય પોઈન્ટ. જુઓ પોપ્યુલેશન, એસોસિએટેડ ઇશ્યુઝ. પછી અત્યારે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે આજે સેન્સસ 2021 છે એમાં ડીલે થયું છે, તો ડીલે થવાથી આપણી ભારતની જે ઇકોનોમી છે, ઇવન સોસાયટી છે, શું ઇમ્પેક્ટ પડે? ડીલે થયું છે એના કોન્સિક્વન્સીસ શું આવે? ગેટ માય પોઈન્ટ. ચલો. તો પછી ગ્લોબલાઇઝેશન થયું, વૈશ્વિકીકરણ થયું, એનું ભારતીય સમાજ ઉપર શું અસર પડી? વૈશ્વિકીકરણ થયું. જોઈન્ટ ફેમિલી હતું, ન્યુક્લિયર ફેમિલી થયું, એની ઉપરથી મેઇન્સમાં ક્વેશ્ચન પૂછે. પછી કોમ્યુનલિઝમ, રિજનલિઝમ અને સેક્યુલરિઝમ. આ બધા ટોપિક આપણે જીપીએસસી મેઇન્સના સ્ટુડન્ટ્સને કદાચ ખબર હશે તો ખબર હશે, આપણે બધા સેક્યુલરિઝમ ટોપિક અલગ અલગથી ભણાયેલા છે. સેક્યુલરિઝમ કોને કહેવાય? તો સેક્યુલરિઝમની ઉપર ભારતમાં શું થ્રેટ છે, ભારત કેવી રીતે સેક્યુલર છે, એના પોઈન્ટ શું છે. રિજનલિઝમ એટલે ક્ષેત્રવાદ, તો ક્ષેત્રવાદની ઉદ્ભવ પાછળના કારણો કોને કહેવાય? કે છે ને મરાઠી પીપલ્સ કે અહીંયા યુપી બિહાર જોઈએ નહીં, એ રિજનલિઝમ છે એક પ્રકારનું. કોમ્યુનલિઝમ. ઓકે. તો હવે જ્યોગ્રાફી, તો વર્લ્ડ્સની ફિઝિકલ જ્યોગ્રાફી તમને પૂછશે. ફિઝિકલ જ્યોગ્રાફી તમને ખબર જ છે, ક્લાઇમેટોલોજી, ઓશનોગ્રાફી ને બધું ફિઝિકલ જ્યોગ્રાફીમાં આવે, જનરલ જ્યોગ્રાફી. ઓકે. પછી અહીંયા ઇકોનોમિક જ્યોગ્રાફીની વાત છે. કેવી વાત છે? ઇકોનોમિક, આર્થિક ભૂગોળ. પ્રાઇમરી સેક્ટર, ગેટ માય પોઈન્ટ. સેકન્ડ એટલે ઇન્ડસ્ટ્રી સેક્ટર, સર્વિસ સેક્ટર કેવી રીતે વહેંચાયેલું છે ભારતની અંદર, અહીંયાથી ક્વેશ્ચન્સ નીકળે. ડન. પછી આ પણ ઇટ્સ અ પાર્ટ ઓફ જ્યોગ્રાફી. સુનામી, વોલ્કેનિક એક્ટિવિટી, સાયક્લોન, પણ એની ઇમ્પેક્ટ અલગ અલગ લોકેશન પ્રમાણે ભારતની અંદર તમને જોવા મળે, તો ત્યાંથી ક્વેશ્ચન્સ નીકળે. તો આ વાત થઈ ગઈ GS1. શેની વાત થઈ? GS1. 250 માર્ક.
20 ક્વેશ્ચન, 10 ક્વેશ્ચન 15 માર્કના, 10 ક્વેશ્ચન 10 માર્કના. હવે GS2 પેપર 3 કેમ લખ્યું સર? પેપર 1 એસે, પેપર 2 GS1, પેપર 3 GS2. હવે અહીંયા શું આવશે? મેઇનલી યાદ રાખજો પોલિટી. મેઇનલી યાદ રાખજો પોલિટી. પોલિટી કોને કહેવાય? તો બંધારણની અંદર જે જોગવાઈ છે એ પ્રમાણે આપણે ભારતનું એક માળખું ઊભું કર્યું. શું ઊભું કર્યું? વ્યવસ્થા. કઈ વ્યવસ્થા? રાજનીતિક વ્યવસ્થા. કઈ વ્યવસ્થા? રાજનીતિક વ્યવસ્થા. એટલે આને શું કીધું આપણે? પોલિટી કીધું. તો સર પોલિટીની અંદર શું ભણવાનું કે શું આવે? કેવા ક્વેશ્ચન્સ આવે? તો જુઓ, સેન્ટ્રલમાં ગવર્મેન્ટ હોય, મોદી સરકાર, તમે કોઈ યસ સર. સંસદ છે, યસ. જ્યુડિશરી છે, યસ. તો આના વચ્ચેના રિલેશન, ઇન્ટર રિલેશન, કે જ્યુડિશરી ક્યારે હાવી થાય છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ ક્યારે પાવરફુલ બને, આ બધાનો બેઝ શું છે? કોન્સ્ટિટ્યુશન. શું છે? કોન્સ્ટિટ્યુશન. ગેટ માય પોઈન્ટ? એટલે અહીંયા શું લખ્યું છે? કોન્સ્ટિટ્યુશન, પોલિટી. કોન્સેપ્ટ ક્લિયર? હવે મોદી સરકાર બેસીને એમ તો 5 વર્ષ થોડી બેસી રહેશે, કામ તો કરશે ને. તો જે કામ કરે એને શું કહેવાય? ગવર્નન્સ. શું કહેવાય? શાસન. તો શાસન કેમ કરે? તો કે સોશિયલ જસ્ટિસ માટે, સામાજિક ન્યાય આપવા માટે. તો સર વોટ ઇઝ સોશિયલ જસ્ટિસ? સામાજિક ન્યાય કોને કહેવાય? તો જુઓ, સામાજિક ન્યાયની અંદર શું હોઈ શકે? તો કે છે જે પણ ટ્રાન્સજેન્ડર છે. હવે જો અંબાણીને ન્યાયની જરૂર નથી, કારણ કે અંબાણી સમૃદ્ધ વ્યક્તિ છે. તો ન્યાયની કોને જરૂર પડે? તો કે પુઅર હોય એને, તો કે પોવર્ટી. પછી તો કે બેકવર્ડ ક્લાસ, SC, ST, ટ્રાન્સજેન્ડર. તમે જુઓ, વુમન્સ, ચાઇલ્ડ, હ્યુમન રાઇટ્સ, આને કહેવાય સોશિયલ જસ્ટિસ. સિમ્પલ. ક્લિયર એકદમ? ખબર પડે? તો જુઓ, પહેલા શું કીધું છે? ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇવોલ્યુશનથી લઈને એમેન્ડમેન્ટથી લઈને બધા મુદ્દા, બેઝિક સ્ટ્રક્ચર. તો ઇટ્સ અ પાર્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન. ગેટ માય પોઈન્ટ? પછી શું કહે છે? ફંક્શન્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી. તો કેન્દ્ર અને રાજ્ય, યુનિયન અને સ્ટેટ્સ, એ લોકો વચ્ચે પાવરની કેવી રીતે વહેંચણી થયેલી છે, બંધારણે કોને કેટલો પાવર આપ્યો છે, યુનિયન તરફનો ઝુકાવ છે તો કેમ છે ભાગ 1ની અંદર, ભાગ 2માં કેમ યુનિયનને વધુ પાવરફુલ બનાવ્યો છે. યસ ઓર નો? હમણાં જ આપણે કીધું કે UPSC કોણ લે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટને આપી દીધી. વિષય કોનો છે? રાજ્યનો. ઓલ ઇન્ડિયા સર્વિસ. તો કેમ એવું કર્યું? ઝુકાવ કોની તરફ રાખ્યો? કેન્દ્ર તરફ. તો આવી અહીંયાથી તમને ક્વેશ્ચન્સ નીકળી શકે. સેપરેશન ઓફ પાવર, સત્તાનું વિભાજન. કે ભાઈ રાજા હોય તો રાજા જોડે એબ્સોલ્યુટ પાવર, પણ હવે કોઈ રાજા છે નહીં, તો આપણે પાવર શું કર્યો? વહેંચી નાખ્યો. કેટલોક પાવર કોને આપ્યો? જ્યુડિશિયરીને આપી દીધો, ન્યાયપાલિકા. કેટલોક પાવર કોને આપી દીધો? એક્ઝિક્યુટિવને, એટલે કે મંત્રી પરિષદ, જેનો વડાપ્રધાન છે. અને કેટલોક પાવર કોને આપી દીધો? તો કે સંસદને. આને કહેવાય સેપરેશન ઓફ પાવર. એની મિકેનિઝમ, સ્ટ્રક્ચર, ફંક્શન, આ બધું તમારે વાંચવું પડે. સેમ ટુ સેમ એવું રાજ્યની અંદર. ક્લિયર? ખબર પડી? તો GSના પેપર 2નો સિલેબસ. સર બુક્સ કઈ વાંચવાની? બુક્સ પછી કહું તમને, જોડે જોડે પછી કહું. ઓકે? પછી તો જુઓ, રોપા. હવે અહીંયાથી સ્પેસિફિક ટોપિક કીધો છે તમને, જુઓ, એટલે આનું ઇમ્પોર્ટન્સ તમે સમજી શકો કે ઇલેક્શન કરવા માટે, ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરવા માટેનો આ કાનૂન છે, એક્ટ છે. ઓકે? કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ કઈ છે? બંધારણીય પોસ્ટ કેગ, ફિનાન્સ કમિશન, UPSCના ચેરમેન, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, ચૂંટણી પંચના અધ્યક્ષ, આ બધી કેવી પોસ્ટ કહેવાય? કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ. એ લોકોને પાવર શું મળેલા છે? ફંક્શન. કેમ? કારણ કે આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો સર એ તો પ્રિલિમ્સમાં ખબર ના પડી ગઈ, મેઇન્સ કેમ છે? તો અહીંયા તમને સિમ્પલ પ્રશ્ન નહીં પૂછે કે ભાઈ ચૂંટણી પંચ જે છે એનું કાર્ય શું છે, એવું નહીં પૂછે. ઇલેક્શન કમિશન છે, એના પાવર છે એ યુટિલાઇઝ થાય છે, ખામી ક્યાં છે? ગેટ માય પોઈન્ટ? હજી શું કરવાની વધુ જરૂર છે? તમારો તર્ક પૂછશે, તમારા મંતવ્ય પૂછશે, તમને ડોટ કનેક્ટ કરતા આવડે છે કે નહીં એ વસ્તુ પૂછશે અહીંયા આગળ. તો મેઇન્સ ઇઝ અ વેરી ડિફરન્ટ એન્ડ વેરી રીચ એપ્રોચ. ઓકે? તો એની પ્રિપરેશન તમારે અલગથી કરવી પડે. ડન? ડાયમેન્શનલ રીડિંગ કેળવવાનું. મેઇન્સની પ્રિપરેશન એકચ્યુઅલી અલગથી ના હોય, મેઇન્સની પ્રિપરેશન ડિફરન્ટ વેમાં હોય. ઓકે? જેમાં પ્રિલિમ્સ તમારું ઇન્ક્લુડ થઈ જાય. હવે જુઓ, સ્ટેટ્યુટરી, રેગ્યુલેટરી, ક્વાસી જ્યુડિશિયરી બોડીઝ. તો હવે આ શું છે? સંસ્થાઓ છે ભારતની અંદર. જે સંસ્થાઓનો ઉલ્લેખ બંધારણમાં છે, તો આપણે અહીંયા કહી દીધું કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ. પણ સંસદે એવી કેટલીક સંસ્થાઓ બનાવી છે, જેમ કે હ્યુમન રાઇટ્સ કમિશન, ચાઇલ્ડ રાઇટ્સ કમિશન, તો આને કહેવાય સ્ટેટ્યુટરી બોડી. IRDA ઇન્સ્યોરન્સને રેગ્યુલેટ કરે, RBI બેંકોને રેગ્યુલેટ કરે, રેગ્યુલેટરી બોડી. ક્વાસી જ્યુડિશિયરી, જજ હોય પણ ખરી, ના પણ હોય, એ સંસ્થામાં ચુકાદો ના આપે, ન્યાય ના કરે, ખાલી સમન પાઠવે, રિપોર્ટો બનાવે. SC કમિશન, ST કમિશન, ફિનાન્સ કમિશન, ક્વાસી જ્યુડિશિયરી બોડી. ગેટ માય પોઈન્ટ? એવી જ રીતે ગવર્મેન્ટ પોલિસીસ જે છે, વેરિયસ સેક્ટર્સ, ઇશ્યુઝ,
શું આવી રહ્યા છે. તો આને લગતા ક્વેશ્ચન્સ તમને મીન્સમાં પૂછી શકે. એનજીઓ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એવું કહેવાય કે 750 માણસ ઉપર એક એનજીઓ છે ભારતની અંદર. તો બસ એક એનજીઓમાં આટલા બધા પૈસા હોય, 750 માણસનું કલ્યાણ ના કરી શકે? તો ભારતમાં ગરીબી જ ના હોવી જોઈએ. તો એનજીઓને લગતા શું ઇસ્યુ છે? સેલ્ફ હેલ્પ ગ્રુપ, સેલ્ફ હેલ્પ ગ્રુપ. ઓકે, સેલ્ફ હેલ્પ ગ્રુપ તમે નામ સાંભળ્યું છે કે કેટલાક લોકો ભેગા મળીને એક સંસ્થા બનાવે જેનો ઉદ્દેશ સોશિયલ વેલફેર કરવાનો હોય. સેલ્ફ હેલ્પ ગ્રુપ. ડન. વેલફેર સ્કીમ સરકારની, સેન્ટ્રલની અને સ્ટેટની. તો અહીંયાથી ક્વેશ્ચન્સ નીકળે. ડન. તો આ બહુ મોટો ટોપિક છે. અહીંયા માર્ક્સ ગેઇન કરવા માટે તમારે ઘણું બધું રિસર્ચ, વેલ્યુ એડિશન કરવું પડશે યુપીએસસી મેઇન્સ માટે. જુઓ, પોવર્ટી, હંગર, આ બધા શેને લગતા મુદ્દા છે? સોશિયલ જસ્ટિસને લગતા. શેને લગતા મુદ્દા છે? સોશિયલ જસ્ટિસને લગતા મુદ્દાઓ છે. ક્લિયર? પછી જુઓ, અહીંયા ઇન્ટરનેશનલ રિલેશન કીધું છે. તો મોદી સરકાર વિશ્વના દેશો જોડે રિલેશન બનાવવા માટે પોલિસી બનાવે તો યસ, તો એ ફોરેન પોલિસીમાંથી પ્રશ્ન પૂછી શકે. એ ફોરેન પોલિસીને ધ્યાનમાં લઈને શું બને વિશ્વના દેશો જોડે રિલેશન? તો ક્યાં કેવા રિલેશન છે? ઇન્ટરનેશનલ લેવલ ઉપર બે દેશો વચ્ચે શું રિલેશન છે? અહીંયાથી પ્રશ્ન પૂછી શકે. ડન. તો આ સિલેબસ છે. આ સિલેબસ યુપીએસસીની સાઇટ પરથી લીધેલો છે. તમે આને ઓબ્ઝર્વ કરીને સમઅપ કરી શકો. ક્લિયર બચ્ચાઓ? યુપીએસસી ડીકોડિંગ. હજુ હું દરેક સબ્જેક્ટનું ડીકોડિંગ લઈને આવીશ. દરેક સબ્જેક્ટનું, પોલિટીનું, જ્યોગ્રાફીનું, દરેક સબ્જેક્ટનું. આ ઓવરઓલ મેં તમને સિલેબસની માહિતી આપી દીધી કે કેવી રીતે યુપીએસસી કામ કરે છે પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ લેવલ ઉપર. તો એવી જ રીતે GS3. કેમ GS3? GS1, GS2, GS3. GS1માં શું હતું? હિસ્ટ્રી, કલ્ચર, જ્યોગ્રાફી, સોસાયટી. GS2ની અંદર પોલિટી, પછી ગવર્નન્સ, પછી સોશિયલ જસ્ટિસ, પછી ઇન્ટરનેશનલ રિલેશન, કોન્સ્ટિટ્યુશન. GS3ની અંદર તો જુઓ સાયન્સ એન્ડ ટેક. બધા સબ્જેક્ટ્સ તો પ્રિલિમ્સના જેવા જ છે. તમારે પ્રિલિમના સબ્જેક્ટ્સ મેઇન્સ એપ્રોચથી વાંચવાના છે ડાયમેન્શનલ રીડિંગ કરીને. કેવી રીતે સમજાવું? સાયન્સ એન્ડ ટેક, ઇકોનોમી, બાયોડાયવર્સિટી, એન્વાયરમેન્ટ. હવે અહીંયા એક નવો ટોપિક છે ઇન્ટરનલ સિક્યુરિટી. ઓકે, અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ડન. આટલા ટોપિક તમારે GS3ની અંદર કરવા પડે. તો સર ઇકોનોમી ખબર, અર્થશાસ્ત્ર, લોકોનું વેલફેર કરવાનું, ગ્રોથ, ડેવલપમેન્ટ, રિસોર્સ, આ બધા ટોપિક ભણો ત્યારે ખબર પડે, એટલે અત્યારે ડિટેલમાં લેતો નથી. ડન. ચલો સર, ઇન્ક્લુઝિવ ગ્રોથ, બધાનો સામૂહિક વિકાસ થાય ને ઇન્ક્લુઝિવ ગ્રોથ કહેવાય. તો અહીંયાથી ક્વેશ્ચન્સ નીકળે. ગવર્મેન્ટનું બજેટ જે બને દર વર્ષે, આ વખતે 42 કે 43 લાખ કરોડનું બજેટ બન્યું છે. તો એ જે બજેટ બન્યું, પૈસો ક્યાંથી આવશે, પૈસો ક્યાં જશે, કયા સેક્ટર માટે કામ કરશે, ક્યાં શું ખૂટી રહ્યું છે, તમને પ્રશ્ન પૂછે. પછી જુઓ એગ્રીકલ્ચર કેટલું ડિટેલમાં લીધેલું છે. કેમ? કારણ કે સૌથી વધુ વર્ગ શેની ઉપર નભે છે? 60% વર્ગ ભારતમાં એગ્રીકલ્ચર ઉપર. તો સિલેબસની અંદર જુઓ એગ્રીકલ્ચરની અંદર કેટલું લીધેલું છે. ટેકનોલોજી ખેડૂતો માટે, ખેત પાકો શું છે, ત્યાંથી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા શું છે, એટલે કે એ લોકોને કનેક્ટિવિટી, એટલે કે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા છે, એ લોકો માટે પેકેજિંગ, માર્કેટિંગની વ્યવસ્થા છે. અહીંયાથી તમને પ્રશ્ન પૂછે. MSP, મિનિમમ સપોર્ટ પ્રાઇસ ખેડૂતોને આપવામાં આવે, સરકારી સહાય એક પ્રકારની. PDS, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ. ગેટ માય પોઈન્ટ? તમે જુઓ ટોપિક્સ અહીંયા આગળથી. ફૂડ પ્રોસેસિંગ, ફૂડ પ્રોસેસિંગ મજબૂત કરો તો ખેડૂતોને ભાવ મળે, કારણ કે સફરજનમાંથી જ એપી જ્યુસ બને. ફૂડ પ્રોસેસિંગ. હા. પછી લેન્ડ રિફોર્મ્સ, પછી ઇફેક્ટ્સ ઓફ લિબરલાઇઝેશન ઓન ઇકોનોમી, LPG રિફોર્મ્સ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. જો હવે અહીંયા ઇન્ડસ્ટ્રી, પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર એટલે ઇન્ડસ્ટ્રી. ગેટ માય પોઈન્ટ? અને અહીંયા શું કહે છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઓકે, ઇવન અહીંયા સર્વિસ સેક્ટરમાંથી પણ ક્વેશ્ચન્સ પૂછે. એરપોર્ટ, રેલવે, રોડ, પોર્ટ્સ, ઇન્વેસ્ટમેન્ટ મોડલ, જેમ કે ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ, પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ઇન્વેસ્ટમેન્ટ મોડલ, બૂટ મોડલ, પછી બોલ્ટ મોડલ. તો અહીંયાથી અલગ અલગ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ મોડલ તમને જોવા મળે. ઇવન સાયન્સ એન્ડ ટેક, તો સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદરથી ક્વેશ્ચન્સ નીકળે. IT, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સ્પેસ, કોઈ નવું રિસર્ચ થયું હોય કે પછી આપણી પોતાની ટેકનોલોજીસ જેમ કે સ્ક્રેમજેટ, રેમજેટ, હવે તો યસ ઓર નો, તો ત્યાંથી ક્વેશ્ચન્સ નીકળી શકે. ડન બચ્ચું? ઇન્ટરનલ સિક્યુરિટી કોને કહેવાય સર? ઇન્ટરનલ સિક્યુરિટી, અહીંયાથી કેવા ક્વેશ્ચન નીકળે? તો જો નક્સલવાદ, નક્સલવાદ. પછી તમે જુઓ કે ડોમેસ્ટિક જે ગ્રુપ હોય છે 7 સિસ્ટરની અંદર, જેમ કે બોડો લિબરલ ફ્રન્ટ, આ બધા લોકો સરકારની સામે હિંસક આંદોલન કરે.
ખબર પડે બચાવો? તો પછી એ શું કહેવાય, ઇન્ટરનલ સિક્યુરિટી માટે સૌથી મોટો ગંભીર મુદ્દો કહેવાય. તો આવી કોઈ ઘટના બને તો ત્યાંથી તમારા ક્વેશ્ચન્સ નીકળવાના ચાન્સીસ પૂરેપૂરા છે મેઇન્સની અંદર. GS 1, 2, 3 સેમ લોજિક. 10 માર્કના 10 પ્રશ્નો અને 15 માર્કના 10 પ્રશ્નો. ઓકે, 150 અને 100, 250 માર્કનું તમારું પેપર નીકળે. તો એવી જ રીતે પેપર 4 GS 4 પેપર 5. તો GS 4 શું કહે છે? એથિક્સ, ઇન્ટિગ્રિટી અને એપ્ટિટ્યૂડ. સર, એથિક્સ, ઇન્ટિગ્રિટી અને એપ્ટિટ્યૂડનો મતલબ શું થાય? એથિક્સ, ઇન્ટિગ્રિટી અને એપ્ટિટ્યૂડનો મતલબ શું થાય? તો એક અધિકારી તરીકે તમારા વેલ્યુઝ સારા હોવા જોઈએ, તમારા મૂલ્યો હોવા જોઈએ, એને કહેવાય એથિક્સ. એથિક્સ જનરલી એક પર્સનલ એથિક્સ હોય જે તમારા ઘરે યુઝ કરતા હોય, ને બીજા પ્રોફેશનલ એથિક્સ હોય, તમે જ્યારે DM હોય ત્યારે કે કલેક્ટર બનો ત્યારે. તો એથિક્સ ઘણા બધા ડાયમેન્શન છે. તમારા પર્સનલ લાઈફના એથિક્સ હોય, ઇવન તમે જુઓ કે બાયો એથિક્સ પણ હોય, જેમ કે ઓર્ગન ડોનેશન કરવું, હા, અબોશન કરાવવું કે ના કરાવવું, સરોગેસી કરાવી કે ના કરાવી, એ બાયો એથિક્સ કહેવાય. ઇવન હું તમને કહું કે એન્વાયરમેન્ટલ એથિક્સ પણ હોય. યસ ઓર નો? એન્વાયરમેન્ટલ એથિક્સ હોય. ઇવન તમારા પબ્લિક એથિક્સ પણ હોય, એટલે કે ગવર્મેન્ટમાં જોબ કરતા હોય ત્યાં પણ તમારા એથિક્સ હોય. હા, કે કયા પ્રિન્સિપાલ્સ ફોલો કરવા. તો આવી રીતે અલગ અલગ ડાયમેન્શનમાં તમને એથિક્સની અંદરથી પ્રશ્ન નીકળે. જેમ કે હ્યુમન, શું કહેવાય, હ્યુમન લીડર્સ. અલગ અલગ લીડર્સ થઈ ગયા, વિવેકાનંદ થઈ ગયા, મહાત્મા ગાંધીજી થઈ ગયા, બુદ્ધ થઈ ગયા, જૈન મહાવીર જૈન થઈ ગયા, રાજા રામમોહન રાય થઈ ગયા, દયાનંદ સરસ્વતી થઈ ગયા. તો અહીંયાથી તમને ક્વેશ્ચન્સ નીકળે નીકળે ને નીકળે. તો અહીંયા જુઓ, મેં સિલેબસ લખેલો છે કે એક છે એથિક્સ એન્ડ હ્યુમન ઇન્ટરફેસ. તો ભાઈ હવે એથિક્સની જરૂર શું છે આપણી અંદર? હ્યુમન વેલ્યુઝની જરૂર શું છે? તો મને કહો, અધિકારી ભ્રષ્ટ હોવો જોઈએ કે સારો હોવો જોઈએ? તે બધા કહો સર સારો જ હોવું જોઈએ. એટીટ્યુડ, એટીટ્યુડ. પછી શું કહે છે? જુઓ, એક સરસ શબ્દ છે ઇન્ટિગ્રિટી. તમારા સ્ટ્રોંગ મોરલ વેલ્યુઝ હોય ને, મોરલ એટલે તમારા પર્ટિક્યુલર વેલ્યુઝ, સ્ટ્રોંગ મોરલ વેલ્યુઝ હોય ને એને કહેવાય ઇન્ટિગ્રિટી. ઇમોશનલ ઇન્ટેલિજન્સી, EQ. તો આ આખું GS 4નું છે ને, આપણે સબ્જેક્ટને લગતું સરસ મજાનું એનાલિસિસ કરીશું, ડીકોડિંગ કરીશું. અત્યારે હું ખાલી સિલેબસ તમને કહી રહ્યો છું અને તમને એક પોઈન્ટ્સ કહી રહ્યો છું કે આ રીતે તમારી મેઇન્સનો એપ્રોચ આવો હશે. બુક્સ કેવી રીતે વાંચવાની એ પણ હું તમને કહી દઉં. ડન બચ્ચું? ઓકે, તો આ છે GS 4. કેટલા થયા? તો કે GS 1, 2, 3, 4 4 પેપર. હવે ઓપ્શનલ. ઓપ્શનલ ક્યાંથી લઈ શકાય? તો આ બધા ટોપિક એવા છે જેમાંથી તમે ઓપ્શનલ લઈ શકો. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તમારે 2 પેપર આપવાના. જો તમે એન્જિનિયરિંગ કરેલું હોય, ઇલેક્ટ્રિકલ EC કરેલું હોય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું હોય, તો પેપર 1, પેપર 2 250 માર્કના આપવાના. ગેટ માય પોઈન્ટ? જ્યોગ્રાફી પર સાથે પણ કરી શકાય, જીઓલોજી સાથે, હિસ્ટ્રી સાથે, લો સાથે, મેનેજમેન્ટ સાથે, મેથ્સ સાથે. મેથ્સ ઇઝ વેરી ટફ. UPSC મીન્સની અંદર મેથ્સ સાથે કરવું ઇટ્સ વેરી ટફ. તો સર જનરલી લોકો શું કરે છે? લિટરેચર લે છે, ગુજરાતી લિટરેચર. 22 ભાષાઓ છે, એમાંથી એક તમે લઈ શકો. બોટની સાથે, ઇવન પબેડ સાથે લોકો કરે છે. પોલિટિકલ IR, PSIR, પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન સાથે લોકો કરતા હોય છે. સિવિલ એન્જિનિયરિંગ, તો આમાંથી કોઈ એક સબ્જેક્ટ તમે ઓપ્શનલમાં લઈ શકો અને એના 2 પેપર તમારે 250 માર્કના આપવાના થાય. ડન? તો સર હવે આપણે પેપરની વાત કરીએ. શેની વાત કરીએ? બુક્સની વાત કરીએ, સોરી. શેની વાત કરીએ? બુક્સ. તો જુઓ, તમારે જનરલી રીડિંગ કેવી રીતે સ્ટાર્ટ કરવું UPSCને લગતું? UPSCને લગતું સર રીડિંગ કેવી રીતે સ્ટાર્ટ કરવું બેઝિક લેવલથી? તો સૌથી પહેલાં તમારે સ્ટાર્ટ કરવાની NCERT. શું સ્ટાર્ટ કરવાની? NCERT 6 થી લઈને 12 સુધીની બધી જ. પણ સર આ તો બહુ લેન્ધી ના થઈ જાય? નહીં થઈ જાય. આઈ બિલીવ મી બચાવો, આ લેન્ધી નહીં થઈ જાય. કેમ લેન્ધી નહીં થાય? તો અહીંયાથી છે ને તમારું 40% કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ જશે. NCERT તમે 12મા ધોરણ સુધીની જ્યોગ્રાફીની, પોલિટીની, ઇકોનોમિક્સની વાંચશો ને, ઘણા ખરા કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જશે. સર અમારા કોન્સેપ્ટ જ્યોગ્રાફીમાં ને એમાં ક્લિયર થશે, અમારું બેકગ્રાઉન્ડ આર્ટ્સ ના હોય તો થોડું ટફ પડશે, પણ ત્યાં તમારે ક્યાંક સરસ મજાનું ગાઈડન્સ લઈ લેવાનું. NCERT વાંચ્યા પછી 9 થી 10 જેટલી સ્ટાન્ડર્ડ બુક લાવી દેવાની, જેને કહીએ આપણે રેફરન્સ બુક. તો સર આ સિવાય બીજી બુક્સ વાંચવાની જ નહીં? નો નીડ ઓફ ઇટ. જેમ કે પોલિટીની વાત કરું તો પોલિટીની અંદર લક્ષ્મીકાંત ઇઝ અ વેરી ગુડ બુક.
તો લક્ષ્મીકાંત તમે વાંચી શકો અથવા તો સ્ટડી આઈક્યુની બુક તમે વાંચી શકો. ઇટ્સ અ વેરી ગુડ બુક. ઇવન દરેક સબ્જેક્ટની અંદર જેમ કે સાયન્સ એન્ડ ટેક તમે જોઈ લો તો રવિ અગ્રહરી રવિ અગ્રહરીની બુક આવે છે, બહુ મસ્ત આવે છે. ઇવન તમે જિયોગ્રાફીની વાત કરો તો જિયોગ્રાફીની અંદર જીસી લિયોન ખૂબ સારી પુસ્તક છે. તમે જો એનસીઆરટી ને જીસી લિયોન કરી નાખશો તો તમને કોઈ જ વાંધો નહીં આવે જિયોગ્રાફીની અંદર. ઘણા બધા લોકો માજીદ હુસેન અને ખુલ્લરને પણ પ્રિફર કરતા હોય છે. ઇટ્સ યોર ઓન ચોઇસ. બુક સિલેક્ટ કરતી વખતે શું કરવાનું, તો પહેલાં એનસીઆરટીમાં મસ્ત બેઝ તૈયાર કરી નાખવાનો, પછી બુક્સ માટે કોઈ સ્ટેશનરીમાં કે કોઈ બુક્સની દુકાને જવાનું અને બંને એડિશન લઈને બેસવાનું. ખુલ્લર બી લઈને બેસવાનું, જીસી લિયોન પણ લઈને બેસવાનું, માજીદ હુસેન પણ લઈને બેસવાનું. જેની લેંગ્વેજ તમને બહુ જ મજા આવે વાંચવાની એ બુક તમારે પરચેસ કરવાની. ઇટ્સ અપ ટુ ઓન યુ. કારણ કે કોઈ પણ બુક લખવાવાળો જે ઓથર છે એ ઓથરે પોતાની વિચારધારાથી બુક બનાવી હોય છે. ક્લિયર એકદમ? ડન. હા, કોન્સેપ્ટ બધાના સમજાવવાના કેવા હોય, કેટલે 19-20નો ફરક પડે. ડન. ચલો પછી તો કે સર પોલિટી થઈ ગયું. ઇકોનોમિક્સમાં પણ સ્ટડી આઈક્યુની બુક સારી છે. ઇવન સ્ટડી આઈક્યુની બુક ઘણી સારી છે. ઓકે. પછી સર કલ્ચર માટે રવિ અગ્રહરીની બુક સારી છે. ઓકે, રવિ અગ્રહરીની ખૂબ સારી પુસ્તક છે અને કામકાજ ઘણું સારું કર્યું છે. તો આ રીતે સર મેન્સની અંદર તો જુઓ બધી બુક લિસ્ટ છે ને, તમારે એક કામ કરવાનું, નેશનલ લેવલની કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય એનો એક બુક લિસ્ટનો એક સેટ લઈ લેવાનો, ઇન્ટરનલ સિક્યોરિટીનો. કાં તો મને કમેન્ટ્સ કરજો તમારે બુક્સ જોઈએ તો હું સોફ્ટ કોપી તમને સેન્ડ કરીશ. તમે સ્પાઇરલ નીકાળી શકશો. શેની? તો કે ગવર્નન્સની છે, ઇન્ટરનલ સિક્યોરિટીની છે, કે પછી ઇન્ડિયન સોસાયટીની છે. આવી સોફ્ટ કોપી હું તમને સેન્ડ કરીશ, કાં તો ટેલિગ્રામ ઉપર. તમે શું કરી શકો, એની પ્રિન્ટ આઉટ કરીને વાંચી શકો, જેમાં બેઝિક કોન્સેપ્ટ બહુ મસ્ત ક્લિયર થઈ ગયા છે તમારા. ડન. હવે બીજી એક વસ્તુ, સર રીડિંગ કેવી રીતે સ્ટાર્ટ કરવાનું, તો મેં પહેલાં કીધું કે એનસીઆરટી સ્ટાર્ટ કરો. એનસીઆરટી તમારું કમ્પ્લીટ થઈ જાય, જોડે જોડે એમસીક્યુ સોલ્વ કરવાના સ્ટાર્ટ કરો, સબ્જેક્ટ ઓરિએન્ટેડ. એમસીક્યુ ક્યાંથી મળે? ઘણા બધા સારા સોર્સ છે ઓનલાઈન, ઇવન બુકમાં. એ બુક લાવીને એમસીક્યુ સ્ટાર્ટ કરવાનું સ્ટાર્ટ કરી નાખો. સર હવે એપ્રોચ કેવો હોવો જોઈએ? 5 પોઈન્ટ સ્ટ્રેટેજી તમારે મેન્ટેન કરવાની. શું કરવાનું? 5 પોઈન્ટ સ્ટ્રેટેજી. હવે તમારી પાસે વિડીયો લેક્ચર્સ ના હોય, જો વિડીયો લેક્ચર્સ હોય તો પહેલાં વિડીયો લેક્ચર્સ જોઈ લેવાના કોઈ પણ સારી જગ્યાએથી. વિડીયો લેક્ચર્સ જોયા પછી એને લગતી નોટ્સ જોઈ લેવાની. શું જોઈ લેવાની? નોટ્સ કોઈ હોય તો. ત્રીજું, તો એને લગતી બુકમાંથી એ ટોપિક કરી નાખવાનું. ચોથું, ગૂગલ બેસ્ટ લોજિક છે. ગૂગલ ઉપર એ ટોપિકને વેલ્યુ એડિશનમાં કરી નાખવાનું, એની નોટ્સ બનાવવાની. અને પાંચમું, એન્ડ ઓફ ધ ડે રિવિઝન. આવું જો કન્ટિન્યુઅસ મેનરમાં ચાલશે તો તમારું 2 થી 3 મહિનામાં કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. ઓકે. અને જોડે જોડે આન્સર રાઇટિંગ સ્ટાર્ટ કરી નાખવાના. હું આન્સર રાઇટિંગ માટે એક સરસ સેશન લોન્ચ કરવા જઈ રહ્યો છું, એટલે આન્સર રાઇટિંગના સેશન તમારે જોઈ લેવાના. ડન. બાકી બુક લિસ્ટ ને એ બધામાં હું તમને હેલ્પ આઉટ કરીશ, સો નો નીડ ટુ વરી બચાવો. તો આ એક તમને એક ફોર્મલ મેં યુપીએસસી વિશે સમજાવ્યું. યુપીએસસી તમને ઓછા વધુ અંશે એક તમને સરસ મજાની વાત કહી દઉં. તમને બધાને એમ લાગે કે યુપીએસસી બહુ ટફ છે, બહુ ટફ છે, બહુ ટફ છે. આઈ અગ્રી, ટફ હશે અને ટફ છે, હું ના નથી પાડતો. બટ જો તમારી અંદર કેટલાક ગુણધર્મો તમે કેળવશો ને, કેટલાક કેરેક્ટરિસ્ટિક્સ, તો યુપીએસસી તમે એચીવ કરી શકશો. ઇટ્સ નોટ અ બિગ ડીલ. એવું નથી કે તમારાથી ના જ થાય. જો તમારો આઈક્યુ લેવલ એક સારા કક્ષાનો છે અને ઇક્યુ તમારો એવરેજ કરતાં સારા કક્ષાનો છે તો તમે આ એક્ઝામ ક્રેક કરી શકો છો. પણ કન્સિસ્ટન્સી મેઇન છે. કન્સિસ્ટન્સી એટલે તમે મહિનો 2 મહિના વાંચો ને પછી એમ લાગે કે હવે મને આવડી ગયું 6 મહિનામાં, તો ના ચાલે. જ્યાં સુધી તમારું ઇન્ટરવ્યૂ ના પતે ત્યાં સુધી તમારે લાગેલા રહેવું પડે. અને બીજી એક વસ્તુ કે તમારી જે રીડિંગ છે ને, પહેલાંથી મેઇન્સ ઓરિએન્ટેડ એપ્રોચ કેળવવાનો. કેવી રીતે? તો કોઈ પણ ટોપિક તમારી સામે આવે એને ડાયમેન્શનલી રીડ કરવાનો. કેવી રીતે ડાયમેન્શનલી રીડ કરવાનું? તો જુઓ, જેમ કે તમારે પોવર્ટી વાંચવું છે, તો હવે પોવર્ટીને તમે પ્રિલિમ્સ એસ્પેક્ટ્સથી વાંચી શકશો. તમે કહો સર હું એના કરતાં એક સરસ ડાયમેન્શન આપું, પહેલાં એની ડેફિનેશન કરી નાખો. પોવર્ટીની ડેફિનેશન શું છે, ગરીબી કોને કહેવાય. પછી તમે જુઓ કે આની અંદર ગવર્મેન્ટે કોઈ કમિટી બેસાડી છે કે નથી બેસાડી. પછી આની અંદર કોઈ કરંટમાં ઇવેન્ટ થયેલી છે કે નથી થયેલી. પછી તો કે આના લગતી સરકારની યોજનાઓ શું છે. પછી તમારે વેલ્યુ એડિશન કર્યું હોય એ નાખી દો અંદર. આવી સરસ મજાની ડાયમેન્શનલ નોટ્સ બનાવો. ગેટ માય પોઈન્ટ? આવું કામ થશે ને
તો તમારો મેઇન્સ એપ્રોચ તમારો ડેવલપ થશે. અને જો આ રીતે તમે એપ્રોચથી કામ કર્યું હશે તો તમારી પ્રિલિમ્સ કેવી થઈ જશે બચ્ચાઓ? ઇઝી થઈ જશે. ઓકે, તો પ્રિપરેશન હંમેશા મેઇન્સની થાય અને પ્રિલિમ્સની અંદર ઇન્ક્લુડ કરી દેવાય. ડન. પછી હું તમને સમજાવીશ કે ઇન્ટરવ્યૂ લેવલ ઉપર તમારે કેટલા પ્રિકોશન્સ લેવાના, શું કરવાનું, કેવી રીતે ઇન્ટરવ્યૂને ટેકલ કરવાનું. પણ અત્યારે શેની શરૂઆત કરો? એક બેઝિક લેવલથી એનસીઆરટીની શરૂઆત કરો. અને જ્યાં એમ લાગે કે સર અહીંયા મને ક્યાંક કમી આવી રહી છે, ક્યાંક મારે સજેશન્સની જરૂર છે, તો યુ કેન કમેન્ટ ઇન ધીસ વિડીયો. તમે આ વિડીયોમાં કમેન્ટ કરી શકો. ઇવન વિઝડમ એકેડેમીનો નંબર પણ આપેલો છે, તો તમે ત્યાં ફોન કરશો, મારી સાથે કનેક્ટ કરાવશે અને તમારે જોઈશે એ માહિતી હું તમને પૂરી પાડીશ. ઠીક છે. ઇવન આપણી સંસ્થા તમને સોફ્ટ કોપી જોઈતી હશે તો સોફ્ટ કોપી પણ બેસ્ટ લેવલની તમને મેનેજ કરશે. અને જો તમે સિરિયસ એસ્પિરન્ટ છો તો હું તમારા માટે મોક ટેસ્ટનું પણ આયોજન કરીશ અને તમને ઘરે બેઠા મોક ટેસ્ટ પણ અપાવડાવીશ તમારા ઇવેલ્યુએશન માટે. બટ કન્ડિશન એટલી છે કે તમારું 100% મિશન 2025માં કોન્સન્ટ્રેશન હોવું જોઈએ. ક્લિયર બચ્ચાઓ? એકદમ ડન. ખબર પડે? તો આ વિડીયોઝ તમને જો એમ લાગે કે યુઝફુલ થયો છે તો મને કહેજો. તો ડિકોડિંગ યુપીએસસીની અંદર આપણે આવા ઘણા બધા સબ્જેક્ટ્સને લગતા, પ્રિલિમ્સને લગતા, ટોપિક્સને લગતા, ઇવન મેઇન્સ ક્વેશ્ચન આન્સરને લગતા આપણે અંદર વિડીયોઝ નાખવા જઈ રહ્યા છીએ. ઓકે, ડન. બેસ્ટ ઓફ લક બચ્ચાઓ. હેવ અ નાઇસ ડે. એન્જોય ધી રીડિંગ, એન્જોય ધી જર્ની. બાય બાય.